ઘરના શું કહે છે, મારા પરિવારના બધા શું કહે છે, એટલે કીધું ગામના મૂળ આપણે મને સપોર્ટ કર્યો કે નહીં ભાઈ તું વિડીયો બનાવ તું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો? સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. તો ફેમિલી, જો અત્યારે હું આવી ગયો છું આપણી વાડીએ ને આપણે વાડીએ આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. વાડીએ આવવાનું અત્યારે તો કારણ કેટલા 4 વાગી ગયા. કારણ એનું કે જો આપણે ઘરે નાની વાસળી છે ને તો એના માટે નિરણ લેવા આવ્યા. તો મમ્મી જો આ હેઠો છે ને એ મસ્ત મજાનું કૂણું કૂણું નિરણ હોય ને એ વાઢેશ. તો એ વઢાઈ જાય તો આપણે પછી જાય કરે. અને જો હજી કાંઈ માંડવીમાં કંઈ રિઝલ્ટ આવ્યું છે નહીં, જે ફૂકો તો છે આ ખેતરમાં તો એટલું બધી કઈ છે નહીં, પણ આપણું જે નાનું ખેતર છે ને ત્યાં તો ભાઈ ગજબ છે. હવે તો આ વરસાદ આવે ને તો જ જાય, બાકી હવે એ જાય નહીં. તમને આજના બ્લોગમાં હું જણાવીશ કે જ્યારે મેં એટલે કે પેલો યુટ્યુબની અંદર જ્યારે કદમ મેકો હતો ને ત્યારે મારી સાથે હું મુશ્કેલી આવી કે મારા ઘરના શું કહે છે, મારા પરિવારના બધા શું કહે છે, ને એ બધા મનમાં વિચાર કે આવતા. તો હું મારા વિચાર છે ને તમારે વ્યક્ત કરી. તો આપણો આખો વિડીયો છે તો તમને થોડુંક મોટિવેશન પાછું મળશે. આપણે તો કઈ ઘરના તરફથી કઈ એટલી બધી કઈ મુશ્કેલી આવી નથી કે આપણે વિડીયો બનાવીએ. એટલે આપણા ઘરના તો કોઈ કઈ આપણે કઈ કીધું છે નહીં. ને ગામના, હા તો ગામના કોઈ આપણે કીધું, ગામના મૂળ આપણે મને સપોર્ટ કર્યો કે નહીં ભાઈ તું વિડીયો બનાવ, તું સોશિયલ મીડિયા ઉપર કામ કર. તું જ્યારે સફળ થાય ને ત્યારે અમને એમ થશે કે નહીં અમારા ગામનો પણ એક વ્યક્તિ હતો કે જે અત્યારે સોશિયલ મીડિયા પર સારું એવું નામ કમાવીને બેઠો છે. તો આપણે પણ ગામમાં કે આમ ક્યારે પરિવારમાં કોઈ પણ જાતનું કઈ ટેન્શન આવ્યું જ નથી કે તું વિડીયો બનાવે, હું કામ બનાવે, તું આનાથી હું કરી લે ને એવી જાતનું કાંઈ આપણે ટેન્શન આવ્યું નથી. એટલે આપણે એ તો કાંઈ ઉપાધિ રહેવાની છે નહીં. તો આપણે આપણા ફીડ ઉપર કન્ટિન્યુ આપણા વ્લોગ આવશે ને આપણે તમારે જોવાનું કામ છે ને મારે વ્લોગ બનાવવાનું. તો આપણે વ્લોગ કેવા આવે ને એ જરાક જણાતા જજો, એટલે મને પણ વ્લોગ બનાવવાનો થોડો આનંદ આવે. જ્યારે છે ને સોશિયલ મીડિયા ઉપર એટલે કે યુટ્યુબ ઉપર મારો પહેલો વ્લોગ એટલે તમે જોયો હોય ને એટલે ખબર જ છે કે હું આપણે પહેલા વ્લોગની અંદર ભગુડા હાલી ગયો હતો. તે મેં અપલોડ કર્યો ને તો હું વિચાર કરતો હતો ખબર કે આ વ્લોગ તો બની ગયો, હવે મેકા તો આપણા ફેમિલી ને બધા જોવે તો શું કહે કે આ વિડીયો શું કરવા બનાવેશ ને આ શું કરવા કરેશ ને. પણ મને મનમાં એ વિચાર આવતા હતા ગામના જોઈએ તો ગામના શું કહે કે તું આ ભાઈ શું કરે, ભાઈ કરતો હોય એ કે ને આ ધંધો આપણો છે નહીં ને. તેવા મને મનમાં એવા વિચાર આવતા હતા. મેં પછી કીધું કે હાલી ભાઈ જેને જે કેવું હોય ને એ કહે ને આપણે આપણું પોતાની રીતથી આપણું કામ ચાલુ રાખીએ. તો પછી મેં ધીરે ધીરે છે ને કન્ટિન્યુ હવે કેટલા 15-16 દિવસ થઈ ગયા. તો મેં જ્યારે યુટ્યુબમાં પહેલો વ્લોગ અપલોડ કર્યો ને તે મને વિચાર કેવા હતા ખબર, હું કહું કે આ મેં પહેલો વિડીયો મેકું હું આપણે ઇન્સ્ટાગ્રામના આઈડીમાં મેકું કે નહીં, કે બધા જોઈ કે હું કયા વ્લોગ બનાવું છું. મને એમ થતું કે વ્યૂ આવશે કે નહીં આવે. તો મનમાં તો ફાકા ઘણા બધી હાલતા હતા. હું કહું હવે મેક દેવા દેની. તો મેં મેકો ને પેલો વ્લોગ તો આપણે એટલા 150 વ્યૂ આવી જતા. તો આપણા માટે સારું જ કહેવાય ને કે આપણે પહેલા વ્લોગની અંદર એટલા વ્યૂ આવે, બાકી એટલા વ્યૂ આવે નહીં. શોર્ટમાં જ આવ્યા કે બાકી લોંગમાં તો એટલા આવું ઇમ્પોસિબલ છે. તો આપણે ગમે એવા પણ વ્લોગ બનાવવાના ડેઈલી અપલોડ કરશો તમને થોડુંક નવું જાણવા મળશે કે આપણે શું ભૂલ કરી. તો આપણે ડેઈલી અપલોડ કરવાનું બસ. તો આપ તમારી રીતે અપલોડ કરતા રહેજો તો સફળતા તમને એક દિવસ જરૂર મળી. તો મિત્રો તમને પણ મારી જેમ જો વિડીયો બનાવવાનો શોખ હોય ને તો તમારા મગજમાં જે આવે કે હાલો મને મારા મગજમાં આવ્યું તો એ બોલી ને એડિટિંગ કરીને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી દેવાનો. આ શું કે ઓલો શું કે આપણે વિચારવાનું થાય નહીં. તમને જે મજા આવે ને એ વિડીયો બનાવીને અપલોડ કરી દેવાનો. એક દિવસ અમે ચોક્કસ વાયરલ થયું. એ ફીડ ઉપર જો તમે એમ મનથી મહેનત કરશો ને થોડોક ટાઈમ તો લાગશે પણ તમે એક દિવસ વાયરલ થઈ જ જશો. તો બસ વિડીયો બનાવવાનું ઓલો શું કે આ શું કે કાંઈ વિચારવાનું નહીં. ફેમિલી, તમને મારો વિડીયો જોઈને જરીક પણ મોટિવેશન મળ્યું ને તો તમારા ભાઈને કોમેન્ટ કરી દેજો, એટલે મને પણ ખબર પડે કે નહીં મારા વિડીયો જોઈને ઘણા લોકો યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરે. તો બસ આજનો લોક આપણો અહીં સુધી હતો. આશા છે તમને ગમ્યું છે. ગમ્યું હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મળીએ તમને કાંઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી એન્ડ બાય બાય.